યસ મિત્રો, તો ફાઇનલી અમે 20-22 દિવસ જેટલું બહાર ફરીને અત્યારે ફાઇનલી મુંબઈ પહોંચી ગયા છીએ અને મુંબઈ પહોંચીને મારા સાસુએ છે ને અમારું સ્વાગત તાજતે ને આગતે ને વાગતે કર્યું. એનું કારણ છે કે અમે ગંગા કિનારે બધું જે નાહીને આવ્યા અને અમારા પાપ ધોઈને આવ્યા ને, તો પ્રાચીના મમ્મી કહે કે હવે તો સ્વાગત કરવું પડશે. તો એનું શું કારણ છે સ્વાગત કરવાનું? સ્વાગત કરવાનું એ જ કારણ છે કે તમે આટલી મોટી જાત્રા કહેવાયા. ગંગા કિનારે જઈને આવે એ જાત્રા જ છે એક. અને ત્યાં જે પાવન પવિત્ર થઈને આવ્યા ને એના માટે મેં તમારું સ્વાગત કર્યું. હા, બરોબર છે, બરોબર છે. સ્વાગત તો મમ્મીએ કરવું જ પડે, કેમ કે મમ્મીએ ઓલરેડી જઈ આવી હતી અને એને આપણને ટોકીને કીધું હતું કે તમે જો ઈ રૂટ પર જાઓ છો તો તમે ગંગા કિનારે જાઓ છો, તમે એકદમ પગ મુકતા વેત તમે છે ને એકદમ સ્વચ્છ અને ચોખ્ખા થઈ જશો. સ્વચ્છ થઈ જાય એટલે એવું કહેવામાં આવે કે ગંગામાં આપણે નાહીએ અથવા તો ડૂબકી લગાડીએ તો આપણા પાપ ધોવાઈ જાય, એવું સાચું હોય છે? હા, બા તો જન્મથી કેટલા વર્ષથી ચાલે છે આ વાત કે ગંગામાં નાવાથી પાપ ધોવાય જ છે. ચાલો મિત્રો, તો એટલે આમાં એના જેવું છે કે ગંગામાં તમે એટલે ઈ બાજુ જાતા હોય ને એટલે એમ કહેવામાં આવે, આપણા ગુજરાતીમાં બધે કહેવાતું હોય એમ કે ઈ તમે જાત્રા કરી ને એના જેવું ને જાત્રા કરવા જાવ ને એટલે જાત્રા કરવા જાતા હોય એની પહેલાં બધાય તમને મળવા આવે અને જાત્રા કરીને પછી આવો એટલે બધાય પછી તમને જમાડે ને એવું બધું હોય ને. હા, હોય એ બધું જ હોય આની અંદર, પણ એ પરસોત્તમ મહિનો હોય ને તો એ વધારે મહત્વ હોય. પણ આ તો ગંગા કિનારમાં નાહવા જવું હોય તો ગમે ત્યારે જવાય, કોઈ પણ સમય સંજોગ જોવાનો બેસાય એમાં. બરોબર. એટલે પાપ તો આપણા જાયણા અજાયણા ત્યાં જ હોય, એટલે ઈ આપણે ગમે ત્યારે ધોવા તો પડે જ પાપ, પણ પછી પાછા નવેસરથી ચાલુ થઈ જ જાય. ભલે આપણે એમ જાણતા આપણે કોઈને હાનિ ન પહોંચાડી હોય, પણ અજાયણા તો થયું હોય ને થયું જ હોય, એટલે અમે ધોયા આવ્યા પાપ અને અમને બહુ જ આમ સુખદ અનુભવ થાય છે. અને મમ્મી કહે કે તમે જઈ આવ્યા ને એટલે મેં તમારું મસ્ત સ્વાગત કર્યું, હવે તમે અહીંયા રોકાઈ જાઓ અને તમે અહીંયા આરામ કરી લો થોડો પહેલા. હા, બરોબર છે, વાંધો નથી. એટલે એના જેવું છે એટલે મસ્ત અત્યારે જે મુંબઈ આવ્યા બધો થાક બાક ઉતરી ગયો, 20-25 દિવસ હતા, વાંધો નથી ને? પણ ભાઈ મજા આવી ગઈ નાખી ટ્રીપમાં? વાંધો નથી, અમે ગંગાજીમાં મસ્ત નાયા. હા, પછી એમાં અમારો પાપ અમે જે કર્યા હતા ને, જે આ કે છે ધવલભાઈ, હા, અને પછી જેવા નાઈને બહાર નીકળ્યા ને હા, એટલે પાપ ધોવાઈ ગયા. હા, બરાબર છે. પાછા ધવલભાઈ પાપ ચાલુ કરી દે મને હેરાન કરીને. પર મેં તમને હેરાન કરવાનું કર્યું કે તમે મને હેરાન કરવાનું કર્યું? તમે હેરાન કરો છો ને. પણ એમ નહીં, આપણે વારાણસીમાં પાપ ધોયા પછી તમે પાછા વને વાં લઈ ગયા, આગ્રા લઈ ગયા અને જયપુર લઈ ગયા, અને જેમાં મારી કોઈ પણ ઈચ્છા નહોતી અને આમ બળજબરી કરી ને બળજબરી કરીને લઈ ગયા. એટલે ઈ કાંઈ બળજબરી નથી ધવલભાઈ, તમે આમ હસતા મોઢે આવતા હતા ને કેવા મજા લેતા હતા. ઓહો શું તાજમહેલ છે, ઓહો શું આ યમુના નદી છે, કેવું બોલતા હતા. ઈ વાત બરોબર છે, પણ તો ઈ બળજબરી એક પ્રકારનું પાપ જ ન કહેવાય. તો હવાય જ નહીં ને તમારે બળજબરી. અમે જો મારે તો આવું જ નહોતું, હવે તમને એકલો મૂકીને મારે કેમ આવી શકું પાછો? હા, તમારે બસ બધી બહાના તમારે રેડી જ હોય, બધી ડાયલોગ તમારે રેડી જ હોય બોલવા માટે. આપણે કઈ ન લાવું વોટ સાજા તો ઉત્તર જાજા એવી વાત કરી. એમ નહીં, પણ મમ્મી અમે છે ને ખાલી અમે દિલ્હી ફરવા ગયા હતા, તો દિલ્હી ફરવાની બદલે અમે છે ને બીજી 5 જગ્યા ફરીને આવ્યા, તો આ કઈ વ્યાજબી કહેવાય? એ તો એવું જ હોય, જાય એટલે આજુબાજુના સ્થળ જોઈ લેવા જોઈએ. અને મેન તો ગંગામાં સ્નાન કર્યું એ જ મોટું કામ કર્યું તમે, એ તો બહુ સારું કામ કર્યું. ઈ વાત બરોબર છે, ગંગામાં સ્નાન કરીએ એટલે મિત્રો આપણા ગુજરાતીની અંદર તો છે ને મેં આમ પવિત્ર થઈ ગયા ને એના જેવું આમ આપણા ગણવામાં આવે. એટલે મિત્રો આ બધું આવું બધું હાલે છે. એમ તમે કોમેન્ટ કરજો છે ને કે ગંગામાં સ્નાન કરીએ તો આપણા પાપ ધોવાઈ જાય કે ન ધોવાઈ જાય, એ બાબતે તમારું શું કેવું? બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.